સુરતના કોસંબાના માંગરોળના તરસાડીમાં કાર બેફામ બનતા કારે લારીવાળાને અને વાહનોને અડફેટે લીધા હતા. જે ઘટનામાં કુલ 5 લોકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે કાર ચાલકને અટક કરી હતી. જો કે હજુ તો કોસંબાના જકાતનાકાના નહેર પાસેના ડમ્પર અને બાઇક વચ્ચેના અકસ્માતના મોતને ઘાટ ઉતરેલા બાઇક સવારની શાહી સુકાઈ ન હતી. ત્યાં ફરીવાર ગુજરાત ગ્લાસ ચોકડી પર કાર ચાલકે 5 જેટલા લોકોને અડફેટે લીધા હતા. લગભગ રાત્રિના 8 વાગ્યાના સુમારે કાર ચાલકે પૂર ઝડપે પોતાની કાર હંકારીને ગુજરાત ગ્લાસ ચોકડી પર ફૂલ સ્પીડમાં કાર ચલાવી કેળાની લહેરી એક રિક્ષા ચાલક એક બાઇક સવારને અડફેટે લીધો હતો. જેમાં લહેરી અને રિક્ષામાં તેમજ બાઇકને વધુ નુકસાન થયું હતું, જ્યારે બાઇકને 25 ફૂટ સુધી ઘસેડીને કાર ચાલક લઈ ગયો હતો. આ અકસ્માતની જાણ થતાં જ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કાર ચાલકને પકડી લીધો હતો, જ્યારે આ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોને નાની મોટી ઈજી થવા પામી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કોસંબામાં છાસવારે આવી ઘટનાઓ બની રહી છે. લોકો બેફામ રીતે વાહન ચાલકો વાહન હંકારી રહ્યા છે, જેને લઈને નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.